પણ આપને જાણકારી આપી છે કે અત્યારની શું સ્થિતિ છે અને આગળ જતા કઈ પ્રકારની પરિસ્થિતિ છે, એ વરસાદની માહોલની હોય કે પછી વાવાઝોડાની હોય, અમે આપને બતાવી રહ્યા છીએ। હવે ડીપ ડિપ્રેશન આ વિસ્તાર તમે આખો જુઓ, ગુજરાતનો ખાસ કરીને અત્યારે કચ્છનો જે વિસ્તાર છે એ વધારે પ્રભાવિત હોવાની જાણકારી મળી રહી છે। કચ્છમાં તેની અસર વર્તાશે અને હવે હવામાન વિભાગે પણ જે રીતે માહિતી આપી છે કે આ જે ડીપ ડિપ્રેશન છે એ વાવાઝોડામાં પરિવર્તિત થવાનું છે, એનું નામ પણ આસના અત્યારે આપવામાં આવ્યું છે। તો અત્યારે આ ઇમેજમાં તમે જોઈ શકો છો કે ત્યાં કઈ પ્રકારનું વાતાવરણ બની શકે છે। અહીંયા ખાસ કરીને ગુજરાતના કચ્છના વિસ્તારમાં એની અસર વધારે જોવા મળશે। કચ્છમાં ભારે વરસાદની, ભારે પવનની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ જ પ્રમાણે કચ્છમાં સૌથી વધુ અસર થવાની છે। પરંતુ અત્યારે હાલ જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે આ જે ડીપ ડિપ્રેશન છે એ વાવાઝોડામાં પરિવર્તિત થવાનું છે। અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ આ વાવાઝોડું આવવાનું છે અને ત્યારબાદ એની દિશા પણ બદલાઈ શકે છે। પરંતુ આ ઇમેજમાં જે રીતે દર્શાવવામાં આવ્યું છે કે સૌથી વધુ અસર છે ક્યાં થવાની છે। હવે જુઓ ડીપ ડિપ્રેશનની હાલની સ્થિતિ શું છે, અમે આપને બતાવી રહ્યા છીએ। આ મેપના માધ્યમથી આપ જુઓ કે હાલમાં આ જે વિસ્તાર છે ત્યાં સૌથી વધુ એની અસર છે એ વર્તાઈ રહી છે। જે યલો કલરનો આખો પટ્ટો આપવામાં આવ્યો છે, આ જે વિસ્તાર છે, આ જે એરિયા છે ગુજરાતના, એ વિસ્તારમાં સૌથી વધુ ડીપ ડિપ્રેશનની જે અસર છે એ જોવા મળવાની છે। એટલે જે કલર છે એ કલરમાં તમને બદલાવ જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે એ આગળ પણ વધી રહ્યું છે, વાવાઝોડામાં પરિવર્તિત થશે અને ત્યારબાદ એ કઈ દિશા ફંટાવવાનું છે એ પણ હવામાન વિભાગ ધીમે ધીમે જે પ્રકારે આગાહી આપશે તે પ્રકારે ખ્યાલ આવશે। પરંતુ અત્યારે પણ જે રીતે વાત કરવામાં આવી હતી તે રીતે હવે હવામાન વિભાગ છે એ આગાહી કરી છે ને આ વાવાઝોડામાં પરિવર્તિત થવાનું છે। આ હાલની સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ। ડીપ ડિપ્રેશનની જે હાલની સ્થિતિ છે, અહીંયા આપ જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારોમાં ખાસ તો જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ને કચ્છનો વિસ્તાર છે એ સૌથી વધારે પ્રભાવિત છે થવાનો છે અને ધીમે ધીમે કઈ તરફ આગળ વધી રહ્યા છે એ પણ તમે આ મેપના માધ્યમથી, આ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો। એટલે હવામાન વિભાગની પણ હવે જે પ્રકારે આગાહી છે એ પ્રમાણે આ જે ડીપ ડિપ્રેશન છે એની હાલની સ્થિતિ આ પ્રમાણે છે, પરંતુ હવે ધીમે ધીમે તે વાવાઝોડામાં પરિવર્તિત થવાનું છે। હવે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે। કચ્છ અને